ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એમએસસી સેમેસ્ટર 1 ની અંદર ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે યુનિટ નંબર 4 એની અંદર આજે આપણો લાસ્ટ લેક્ચર છે. લાસ્ટ ટોપિક ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. So today we will discuss about detail on ion exchange chromatography topic, right? નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એનું ટેકનિક કઈ હશે, બરોબર? તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે જનરલી it is separate two types of molecule. One is polar and charge. પોલાર અને ચાર્જ મોલેક્યુલને સેપરેટ કરવા માટે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે વપરાય છે. There are two types of ion exchange chromatography technique. First one is cation exchange chromatography and second one is anion exchange chromatography. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એ ખાસ એક નોંધ કરજો કે ઇટ ઇઝ સેપરેટ આઉટ ઓનલી પોલર ઓર ચાર્જ મોલેક્યુલ, બરાબર? ઇટ ઇઝ નોટ સેપરેટ આઉટ હાઇડ્રોફોબિક મોલેક્યુલ, રાઈટ? It is only separate out hydrophilic, polar or charge molecule, બરાબર? તો પોલર અને ચાર્જ મોલેક્યુલ જે છે એને સેપરેટ કરવા માટેની ટેકનિક જે છે that is ion exchange chromatography technique, બરાબર? cation, it is two types of ion exchange chromatography. First one is cation exchange chromatography and second one is anion exchange chromatography. તો બે પ્રકારની ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ની અંદર ભણવાના છીએ. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એનો ઉપયોગ શું હોય? એક તો આપણને ખ્યાલ આવે કે પોલર મોલેક્યુલને સેપરેટ કરવામાં મદદરૂપ થાય છે અને ચાર્જ મોલેક્યુલને સેપરેટ કરી શકાય એની અંદર, બરાબર? તો આ જે છે વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ જે છે, બરાબર, એની અંદર આયન એક્સચેન્જ પ્રોસેસ થતી હોય છે. વોટર પ્યુરિફિકેશન જે છે એના TDS વધારે હોય. વોટરની અંદર જે TDS વધારે હોય તો પાણી આપણે ભારે પીએ છીએ, ઇટ ઇઝ હાર્ડ વોટર, બરાબર? તો એની અંદર શું હોય? Ca+, Mg+ ઇમ્પ્યુરિટી જે છે એ હોય. કેલ્શિયમ મેગ્નેશિયમ ઇમ્પ્યુરિટીના લીધે વોટર જે છે ઇટ ઇઝ હાર્ડ વોટર, એના TDS જે છે એ વધારે હોય. તો એ TDS ને રિડ્યુસ કરવા માટે આપણે આ ટેકનિકનો ઉપયોગ કરીને એના TDS જે છે એ ડાઉન કરી શકીએ, બરાબર? બીજું જે છે કે ETP પ્લાન્ટની અંદર પણ આનો ઉપયોગ થાય. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે વપરાતી હોય છે, બરાબર? બ્લડમાંથી હિમોગ્લોબિન સેપરેશન પ્રોસેસ જે છે એ પણ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી થ્રુ આપણે કરી શકીએ છીએ. અને પ્રોટીન જે છે એ સેપરેટ કરવા માટે પણ આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો એની અંદર સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ જે છે એની વાત કરીએ તો સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ ફિક્સ. આ સ્ટેશનરી ફેઝ it is fixed, બરાબર? it is solid. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે it is solid અને મોબાઈલ ફેઝ જે છે it is mobile phase and it is liquid in ion exchange chromatography technique, બરાબર? તો આપણે અગાઉ પણ વાત કરી હતી કોઈ પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એને સમજતા પહેલા
ત્રણ વસ્તુ જે છે એ આપણે સમજી લઈએ તો ક્રોમેટોગ્રાફી ટેકનિક સમજવી ઈઝી પડે. એક છે એનો મોબાઈલ ફેસ, સ્ટેશનરી ફેસ. બીજું જે છે કેરેક્ટરિસ્ટિક ઓફ એનાલાઇટ, રાઈટ, એન્ડ થર્ડ વન ઇઝ mechanism. First one is stationary phase, and mobile phase. Second one is characteristic of analyte, and third one is its mechanism. આ ત્રણ વસ્તુને આપણે જો સમજી લઈએ તો કોઈ પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ આપણે ઈઝીલી આપણે સમજી શકીએ, એનો ઉપયોગ કઈ રીતે છે આપણે કરી શકીએ. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ કયો હશે? તમારો સ્ટેશનરી ફેઝ કયો હશે? ધેટ ઇઝ સોલિડ હશે. અને મોબાઈલ ફેઝ જે છે એ કયો હશે? લિક્વિડ. બરાબર, આ બે વસ્તુની આપણે ખ્યાલ આવી જાય. Characteristic of analyte. Characteristic of analyte, it is ion exchange chromatography is separate only charge molecule or polar molecule. બરાબર, તો એની કેરેક્ટરિસ્ટિક છે. તો એક પ્રકારની કેરેક્ટરિસ્ટિક વાળા મોલેક્યુલ એનાલાઇટ જે છે એને સેપરેટ કરવા માટે આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બીજી છે એની મિકેનિઝમ જે આપણે હમણે જોવાના છીએ. તો મિકેનિઝમ જે છે એની અંદર આપણે ડિટેલમાં ખ્યાલ આવશે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એક્ચ્યુઅલમાં કઈ રીતે એનો મિકેનિઝમ જે છે એ આપણે જોઈએ. તો જનરલી there are two types of chromatography techniques. પહેલી જે છે it is cation exchange chromatography. બરાબર, તો સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ હશે. બરાબર, એને આપણે મેમ્બ્રેન પણ કહીએ, સોરી પોલિમરિક સોલિડ હોય છે. બરાબર, એની અંદર જનરલી સેલ્યુલોઝ ઓર એગારોઝ, સેલ્યુલોઝ અને અગારોઝ નામના મોલેક્યુલ જે છે, મટીરીયલ જે છે એ સ્ટેશનરી ફેઝ ની અંદર વપરાય છે. ઇટ ઇઝ ફિક્સ. બરાબર, ઇટ ઇઝ નોટ મૂવેબલ, ઇટ ઇઝ ફિક્સ ઇન સ્ટેશનરી ફેઝ. આ મટીરીયલને જે છે એ ફિલ અપ કરવામાં આવે છે. તો આ જે છે એ આપણું સ્ટેશનરી ફેઝ છે. સેલ્યુલોઝ અને અગારોઝ હોય છે. મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ યુઝ સોલ્વન્ટ. આપણી જે કેરેક્ટરિસ્ટિક છે એને આધારિત સોલ્વન્ટ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે. બરાબર, તો ઇટ ઇઝ લિક્વિડ, ઇટ ઇઝ સોલિડ. તો કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર આપણે જોઈએ નામ પ્રમાણે તે એના ગુણ હોય છે. કેટાયન એક્સચેન્જ, it is exchange to cation and retain to cation. બરાબર, કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એની અંદર રિટેન કરશે કેટાયન ને અને એક્સચેન્જ પણ કેટાયન ને કરશે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ની વાત કરીએ તો it is X, assume X, it is cellulose agarose material, it is attached with molecule, charge molecule, it is fixed, it is negative charge plus B positive charge. આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હશે સ્ટેશનરી ફેઝ ની અંદર. બરાબર, તો એની અંદર જે ફિક્સ પાર્ટ છે, ધીસ ઇઝ ફિક્સ પાર્ટ. આ જે છે એ ફિક્સ પાર્ટ હશે. It is membrane. It is X is membrane. Membrane is what? Cellulose or agarose. બરાબર, તો આ પ્રકારનું પોલિમરિક મટીરીયલ હોય છે સેલ્યુલોઝ અને અગારોઝ નું. ઇટ ઇઝ ચેઇનમાં હોય છે. બરાબર, અને એની સરફેસ જે છે એની સાથે બાઇન્ડિંગ હોય છે A- આયન, A નેગેટિવ આયન પ્લસ બાઇન્ડેડ વિથ B પોઝિટિવ ચાર્જ. બરાબર, એઝ્યુમ કરીએ છીએ. એટલે આ જે થયો આપણો સ્ટેશનરી ફેઝ.
બરાબર. અને આ જે સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ સોલિડ. મોબાઈલ ફેઝ ની વાત કરીએ આપણે તો મોબાઈલ ફેઝ જે છે એની અંદર કયું હશે કે જે મોલેક્યુલ આપણે સેપરેટ કરવા છે, બરાબર, જે મોલેક્યુલ ને એક્સચેન્જ કરવા છે, જે મોલેક્યુલ ને આપણે સેપરેટ કરવા છે એ પ્રકારના મોલેક્યુલ જે હશે એ મોબાઈલ ફેઝ ની અંદર રહેશે. ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ, ઇટ ઇઝ મોબાઈલ ફેઝ, બરાબર. ઇટ ઇઝ લિક્વિડ, ઇટ ઇઝ સોલિડ. તો આની અંદર C અને D પ્રકારના આયન હશે, બરાબર. તો C જે છે પોઝિટિવ હશે, D નેગેટિવ હશે. આ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે ઇટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ કેટાયન એક્શન ક્રોમેટોગ્રાફી ટેકનિક, કે જેનું તમારે સેપરેશન કરવાનું છે. એ મિક્સર જે છે મોબાઈલ ફેઝ ની અંદર લેવામાં આવશે, બરાબર. આ સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ મેમ્બ્રેન like cellulose or agarose type material. X is cellulose or agarose type material X, which is combined with A negative charge and bind with B positive charge, બરાબર. તો આ ચાર્જ જે છે it is attract to D minus negative charge because of C positive is repel to each other. It is attract only C plus A minus is, બરાબર. B plus જે છે it is attract with D minus. હવે જેવો તમે રન કરાવશો આ લિક્વિડ નો સ્ટેશનરી ફેઝ ની અંદર, બરાબર, તો રન કરાવશો પછી after some time, after elution, the ion is exchanged, right? So what's happened? X minus A minus plus C plus, and mobile phase is take B plus D minus. Running time jo, this is run time, and this is B plus D minus is elute. It is elute out, right? તો આની અંદર જે છે કેટાયન જે છે કેટાયન એક્સચેન્જ, બરાબર, એટલે કેટાયન ને રિટેન કરશે આફ્ટર સેપરેશન, એટલે કેટાયન જે છે આપણને પાછો મળશે. એટલે આપણે C + D નું મિક્સર હતું એની અંદરથી આપણે સેપરેટ કર્યું અને કેટાયન જે છે એક્સચેન્જ થયા. કેટાયન એક્સચેન્જ થઈ, C પોઝિટિવ ચાર્જ જે છે અહીંયા લઈ ગયો, B પોઝિટિવ ચાર્જ જે છે મોબાઈલ ફેઝ ની હારે જતો રહ્યો. તો એ જે છે ઇટ ઇઝ ઇલ્યુટ. તો આ થઈ કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ની વાત, બરાબર. તો આનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી ટેકનિક. ઇટ ઇઝ બેઝડ ઓન એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી ટેકનિક, બરાબર. એડસોર્પ્શન ના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. ઇટ ઇઝ રિવર્સિબલ કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. સેમ ચાર્જ ઇઝ એક્સચેન્જ આફ્ટર સેપરેશન ઓફ ધ મોલેક્યુલ, રાઈટ. તો આની અંદર જે છે કન્સ્ટ્રક્શન જે છે આ રીતનું હશે. કોલમ લેવામાં આવશે, જે આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ શરૂઆત કરી ત્યારે પણ આપણે આની પર ડિસ્કસ કર્યું હતું. આ કોલમ જે છે એની નીચે આ રીતે પીક હશે. અને તમારો જે સ્ટેશનરી ફેઝ છે, સ્ટેશનરી ફેઝ ઇઝ વોટ? સ્ટેશનરી ફેઝ ઇઝ સેલ્યુલોઝ ઓર અગારોસ. તો એ મટીરીયલને આપણે કોલમ ની અંદર ફિલ અપ કરશું. આ રીતે કોલમ ની અંદર ફિલ અપ કરશું. this is સ્ટેશનરી ફેઝ. આ સ્ટેશનરી ફેઝ જે છે આની અંદર આપણે ફિક્સ કરી નાખ્યું. કોલમ ની અંદર આપણે એને મટીરીયલ ને ભરી લીધું, બરાબર. એ મટીરીયલ કયું છે? X minus A minus plus B plus. Actually this is the stationary phase. X minus X is what? X is cellulose or agarose. It is bind with A minus and bind with B positive charge. It is fixed. X bond A minus, it is fixed, and this is only bind B positive charge, right? So આ જે છે X minus A minus B plus B positive જે છે આની અંદર આપણે ફિલ અપ કરેલું છે. હવે આપણું જે સોલ્યુશન જે છે, બરાબર, માની લો વોટર લઈએ આપણે.
આ વોટર જે છે ઇટ ઇઝ લિક્વિડ, ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ, બરાબર. ઇટ ઇઝ ફિક્સ, it is what, it is solid, and this is mobile phase, it is liquid and it is movable, બરાબર. તો આની અંદર આપણું સોલ્યુશન હશે તો એની અંદર આયન કયા કયા હશે? એની અંદર આયન હશે C+ ને D-, બરાબર. અને આની અંદર એક A- જે ઇન્ચીસ એ ફિક્સ હશે અને B પોઝિટિવ ચાર્જ જે છે એ બાઇન્ડેડ હશે એની સાથે, અગારોસ સાથે, બરાબર. એ સ્ટેશનરી ફેઝ ની અંદર છે. હવે આ બીકર જે છે આપણે આની અંદર એડ કર્યું, રન જે છે ધીરે ધીરે મટીરીયલ જે છે આપણે બીકર થ્રુ આની અંદર એડ કર્યું. આ મટીરીયલ જે છે આની અંદર આપણે ફીડ કર્યું. ફીડ કરશું એટલે ધીરે ધીરે મટીરીયલ જે છે લિક્વિડ જે છે રન થશે. સ્ટેશનરી ફેઝ ઇટ ઇઝ ફિક્સ, એ આગળ વધશે નહીં, એની જગ્યાએ ફિક્સ રહેશે, બરાબર. રન થઈને ધીરે ધીરે નીચે આવશે અને નીચે આપણને શું મળશે? લિક્વિડ, ઇટ ઇઝ ઇલ્યુટ, ઇટ ઇઝ ઇલ્યુટ. આ બીકર નીચે આપણે રાખ્યું છે એની અંદર આપણને ઇલ્યુટ મળશે. તો એની અંદર પોઝિટિવ ચાર્જ જે છે કયા કયા એક્સચેન્જ થઈને આવશે? તો એની અંદર આવશે B+ અને D-. ધીસ ઇઝ ધીસ B+ અને D- એ એક્સચેન્જ થઈને એની અંદર આવશે. અહીંયાથી C+, D- જે છે આપણે એક્સચેન્જ કર્યા, B+ D- જે છે આપણને ઇલ્યુટ ની અંદર મળશે, બરાબર. આપણે ચાર્જ કયો જરૂરી છે? આપણે જે જરૂરી છે ધેટ ઇઝ ધીસ C પોઝિટિવ ચાર્જ જે છે આપણે આની અંદરથી છૂટો પાડવો છે. તો C પોઝિટિવ ચાર્જ જે છે એ આપણે અહીંયા આવી ગયું. D નેગેટિવ ચાર્જ અહીંયા નહીં લાગે. શું કામ નહીં લાગે? કારણ કે નેગેટિવ ચાર્જ જે છે એકબીજાને રિપલ કરશે, રિપલ્શન થશે એટલે આગો જતો રહેશે. જ્યારે A- જે છે it is attract toward C positive charge and this is our product, this is the important molecule which we will want to separate this, બરાબર. તો આને આપણે સેપરેટ કર્યું એટલે આપણો C ચાર્જ જે છે, C પોઝિટિવ ચાર્જ જે છે એ આપણા સ્ટેશનરી ફેઝ ની અંદર લાગી ગયો. હવે C પોઝિટિવ ચાર્જ જે છે એને આપણે બહાર કાઢવો છે. તો એને આપણે બફર સોલ્યુશન ના વોસ આપશું. શેના? બફર સોલ્યુશન. બફર સોલ્યુશન ને આપણે વોસ આપશું એટલે એની સાથે C પોઝિટિવ ચાર્જ જે છે અનધર બીકર ની અંદર, બીજા બીકર ની અંદર આપણે લિક્વિડ ની સાથે C પોઝિટિવ ચાર્જ જે છે એને આપણે ઈઝીલી સેપરેટ કરી શકશું, બરાબર. તો આ વાત થઈ કેટાયન એક્શન ક્રોમેટોગ્રાફી ટેકનિક ની વાત, બરાબર. સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ, ઇટ્સ મિકેનિઝમ, characteristic of analyte and mechanism of this technique. This is the discussion about cation action chromatography. While in anion action chromatography technique we will discuss આપણે વાત કરી કેટાયન ની. કેટાયન હવે આપણે વાત કરીએ છીએ એનાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો એનાયન એક્શન ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એનું આપણે સ્ટ્રક્ચર જે છે બિલ્ડ અપ કરીએ. તો સ્ટેશનરી ફેઝ જે છે assume that this is the cellulose or agarose, it is binded with a positive charge, it is binded with a positive charge, it is fixed and it is then binded with B negative charge, right? So this part is fixed, this is stationary phase, and this is bind with B negative charge. A stationary phase છે, it is solid. While mobile phase, in mobile phase we want to separate C positive, D negative,
we want to separate the negative charge, right? This is the mobile phase. It is liquid. Then runtime is take place after some time. What's happened after some time? This is fixed x a plus ion exchange, anion exchange, anion નું exchange થશે. It is attract toward T minus ion, and mobile phase is taken C plus B minus ion. So after retention time, what's happened? D minus charge is separate out from this mixer, and this C plus B minus ion is elute. This is the elute. તો આ જે છે આપણે સેપરેશન ના અંતે C plus B minus ion જે છે છૂટા પડશે. બરોબર? તમે C કેલ્શિયમ મેગ્નેશિયમ આયન છે, ક્લોરાઇડ આયન છે, સોડિયમ આયન છે, આ પ્રકારના આયન જે છે આ ટેકનિક થી આપણે છૂટા પાડી શકીએ. તો આ જે છે મિકેનિઝમ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો સ્ટેશનરી ફેઝ છે આપણો. આ સ્ટેશનરી ફેઝ જે છે એ કયો છે? સ્ટેશનરી ફેઝ જે છે x a plus જે છે આ સ્ટેશનરી ફેઝ છે. B minus ion is bonded with this stationary phase. This is a construction of the anion exchange chromatography technique. તો stationary phase જે છે એનું આ કન્સ્ટ્રક્શન છે. મોબાઈલ ફેઝ જે છે આપણે જેનું સેપરેશન કરવું છે એ મોબાઈલ ફેઝ એક બીકર ની અંદર આપણે લઈએ. This is મોબાઈલ ફેઝ. એની અંદર શું હશે? C plus D minus. હવે આ બીકર ને આપણે ઉપાડીને કોલમ ની અંદર રન કરાવી. કોલમ ની અંદર રન કરાવશું એટલે આપણને અહીંયા મળશે ઇલ્યુટ ની અંદર શું મળશે? ઇલ્યુટ ની અંદર મળશે C plus B minus. આ જે છે આફ્ટર ઇલ્યુશન આપણને C plus B minus મળે. અને સ્ટેશનરી ફેઝ જે છે એની સાથે કયો આયન જે છે લાગશે? that is D minus ion. હવે જેવું તમારું મોબાઈલ ફેઝ બધો રન થઈ ગયો, આયન એક્સચેન્જ થઈ ગયું. what type of ion exchange? that is anion exchange. anion exchange થઈ ગયું. બરાબર? હવે તમારે જોતું તો શું? તો અમારે D minus ion જે જોતો તો સાહેબ after separation. so after separation, see this elute is taken off and buffer solution was applied. So this buffer solution carry to D minus ion, and this D minus ion is separate with this buffer solution from stationary phase. તો આ રીતે આયન એક્સચેન્જ જે છે, એનાયન એક્સચેન્જ અને કેટાયન એક્સચેન્જ જે છે એની ઓવરઓલ મિકેનિઝમ અને એનું કન્સ્ટ્રક્શન જે છે એ આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર? પહેલું તો એ ચાર્જ મોલેક્યુલ ને તે સેપરેશન કરશે. it is only separate for charge molecule and polar molecule. it is not separate hydrophobic or non polar molecule. બરાબર? તો ચાર્જ મોલેક્યુલ કયા હોય? એક તો કેટાયન એક્સચેન્જ હોય અને એક એનાયન એક્સચેન્જ હોય. કેટાયન એક્સચેન્જ ઓન્લી એક્સચેન્જ કેટાયન ને એક્સચેન્જ કરશે. બરાબર? તો એ કેટાયન એક્સચેન્જ. anion exchange, which means only exchange anion ને એક્સચેન્જ કરશે એટલે માટે એને anion exchange chromatography કહેવામાં આવે છે. સ્ટેશનરી ફેઝ જે છે એની અંદર સોલિડ હશે. it is fixed and material is cellulose or agarose, while mobile phase is organic solvent like liquid. બરાબર? તો આ જે છે ઓવરઓલ ફિનોમિના થી. હવે એના એક એક પોઈન્ટ જે છે આપણે લખતા જઈએ અને સમજાવતા જઈએ.
This is the introduction of ion exchange chromatography technique. Introduction. મિત્રો લખવાનો પ્રયત્ન એટલા માટે કરું છું, લખો એટલે તમને લોકોને મટીરીયલ જે બનાવવામાં જે છે એ સારું પડશે, બરાબર? એટલે તમે આફ્ટર કમ્પ્લીશન ઓફ લેક્ચર ઝૂમ ઇટ, વી વિલ ઝૂમ ઇટ, અને ઝૂમિંગ કરીશ અને તમે જે છે એ ઇઝીલી નોટ ડાઉન કરી શકશો. ઘણીવાર એવી ફરિયાદ આવતી હોય છે કે બ્લર થઈ જાય છે વિડીયો, બરાબર? અક્ષર સાહેબ સૂચતા રહેતી એની અંદર શું લખ્યું છે એ સમજાતું નથી. એટલા માટે હું બોલીશ પણ ખરો અને છેલ્લે વિડીયો જે છે એની અંદર આ બોર્ડ ઉપર જે લખેલું છે એને ઝૂમિંગ કરીને પણ દેખાડવામાં આવશે. એટલે મટીરીયલ જે લોકો બનાવતા હશે મિત્રો એને સારું પડશે. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી is a chromatography technique that separate ion and polar molecule based on their affinity to the ion exchanger. Their affinity to the ion exchanger. બરાબર? Ion exchange chromatography is a chromatography technique that separate ion and polar molecule. બરોબર? જે આપણે સમજાવ્યું તેમ ion and polar charge molecule based on their affinity to the ion exchanger. Stationary phase પ્રત્યે affinity. It work on almost any kind of charge molecule including protein, large protein, small nucleotide. બરાબર? ન્યુક્લિયોટાઇડ એટલે શું? લાઈક DNA, RNA. It is monomer of nucleic acid. It is monomer of nucleic acid like RNA and DNA. Like small nucleotide એને સેપરેટ કરવાની અંદર પણ આ ટેકનિકનો જે છે ઉપયોગ થાય છે. પ્રોટીન, લાર્જ પ્રોટીન મોલેક્યુલ જે છે એને પણ આપણે સેપરેટ કરી શકીએ છીએ. એન્ડ એમિનો એસિડ. બરાબર? એના સેપરેશનમાં અને પ્યોરિફિકેશનની અંદર પણ આ ટેકનિક જે છે વર્ક કરે છે. It is often used in protein purification. જો વાત કરી હતી આપણે protein purification and water analysis and quality control QC, which means quality control. Water analysis ની અંદર protein purification ની અંદર આ ટેકનિક જે છે વપરાય છે. Ion exchange chromatography is separate charge or polar molecule જે આપણે વાત કરી તેમ. In ion exchange chromatography, stationary phase is cellulose or agarose. It is cellulose or agarose. It is solid. And mobile phase is liquid. Stationary phase is solid and mobile phase is liquid. Ion exchange chromatography is a type of adsorption chromatography. Principle on adsorption chromatography technique. Right? There is a reversible exchange of similar charge ion. જે આપણે કન્સ્ટ્રક્શન સ્ટેશનરી ફેઝ નું બતાવ્યું હતું એની અંદર બતાવ્યું હતું કે કેટાયન જે છે તો B પોઝિટિવ જે છે એને એક્સચેન્જ કરીને પોઝિટિવ ચાર્જ જ લાગશે. એનાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે તો B નેગેટિવ છે એને એક્સચેન્જ કરીને નેગેટિવ ચાર્જ જ લાગશે સ્ટેશનરી ફેઝ સાથે. So that's why ion exchange chromatography, there is a reversible exchange of similar charge ion. Right? Mostly similar charge ion like cation and anion can be convenient separate by this technique. બરાબર? કયા પ્રકારના ચાર્જ? તો that is cation and anion. તો આ જે છે એનું ઇન્ટ્રોડક્શન થયું. હવેના પ્રિન્સિપલ અને કેટાયન એક્સચેન્જની ટોપિક જે છે આપણે લખીને ચર્ચા કરીએ એની.
તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એનો પ્રિન્સિપલ ની વાત કરીએ આપણે. પ્રિન્સિપલ જે છે પ્રિન્સિપલ ઓફ સેપરેશન, રાઈટ. The principle of separation is by reversible exchange of ion between the ion present in the solution and those present in the ion exchange resin. બરાબર, સેમ આયન, બરાબર, જેમ આપણે લખ્યું અહીંયા, the principle of separation is by reversible exchange. કેટાયન જ જશે ને કેટાયન જ આવશે, એનાયન જ જશે ને એનાયન જ આવશે, of ion between the ion present in the solution and those present in the ion exchange resin. કે સોલિડ મેટ્રિક્સ ની અંદર એક પોઝિટિવ આયન હશે કેટાયન એક્સચેન્જ ની વાત કરીએ તો, અને સોલ્યુશન માં પણ એક પોઝિટિવ આયન હશે, બરાબર. એ રેઝિન ની અંદર છે. રેઝિન આપડા કયા હશે એની અંદર? રેઝિન, સેલ્યુલોઝ અને અગારોસ. હવે આપણે કેટાયન એક્સચેન્જ રેઝિન જે છે, સોરી, કેટાયન એક્સચેન્જ જે છે એની વાત કરીએ છીએ. કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિક. તો એની અંદર આ ડ્રોઈંગ જે છે એ આપણે ડ્રો કરવાનું છે. This is the stationary phase, this is the mobile phase. Stationary phase, this mobile phase, this is solution, this is solid matrix, and this is elute, this is eluted, this is stationary phase, it is fixed, bind with B positive charge plus, this is the mobile phase, solution, solid matrix, separate C plus charge, and eluted B same charge, it is same charge separated. Those solution is in stationary phase and those ion is in stationary phase and those ion is in solution, બરાબર. એનો પ્રિન્સિપલ થયો. અને ઇલ્યુએટ જે છે એની અંદર B+ ને D- જે છે એ સેપરેશન જો આપણે મળ્યું. આપણે કામ કોનું હતું તો કે C પોઝિટિવ ચાર્જનું, જે આપણને મળી ગયું બફરના વોશ આપીને આપણે એને છૂટું પાડી શકીએ. તો એનું આપણે ડિસ્ક્રિપ્શન જે છે એ લખીએ. The separation of cation using cation exchange resin, બરાબર. સેપરેશન કોનું કરવાનું છે? The separation of cation, the separation of cation using cation exchange resin, cation exchange resin. તો આ જે છે એ શું છે? cation exchange resin છે. This is resin, what? This is cellulose or agarose. એ resin છે આપણા. The cation to be separated are present in solution, cation આયા છે, and exchange for similar ion present in cation exchange resin, similar ion, that is this resin, a solid matrix, a solid, this is the solid, this is a liquid. The cation retained by the solid matrix, right, cation retained by solid matrix of ion exchange resin can be eluted by using buffer of different strength, and hence separation of cation can be effected. બરાબર. છેલ્લું લાઈન જે છે, the cation retained by the solid matrix, અહીંયા solid matrix માં cation retain થયો, આ જે છે cation of ion exchange resin can be eluted by, હવે એને આપણે બહાર કાઢવો છે, બરાબર. મેં પહેલા આની પહેલા થોડી વાર પહેલા આપણે ડ્રોઈંગ દોર્યું હતું, કોલમ દોરી હતી, એની અંદર આ ભર્યું હતું. પછી આપણે બફર સોલ્યુશન ના હોવા શકીએ, ડિફરન્ટ સ્ટ્રેન્થ વાળા, એસિડિક pH વાળું બફર સોલ્યુશન નું હોવા શકીએ, કે ન્યુટ્રલ pH વાળું, અથવા બેઝિક સોલ્યુશન, બેઝિક બફર જે છે એનું પણ હોવા આપી શકાય. ડિફરન્ટ સ્ટ્રેન્થ એટલા માટે લખ્યું છે અહીંયા, ડિફરન્ટ સ્ટ્રેન્થ, and hence separation of cation can be effected. બરાબર. તો આ વાત થઈ એ કોની થઈ?
કેટાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકની. હવે આપણે વાત કરીએ છીએ એનાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકની. આ તમને ઝૂમ ઇન કરીને બતાવી દઉં એટલે લખી લેજો તમે. હવે આપણે એનાયન એક્સચેન્જ રેઝિન છે અથવા એનાયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એની વાત કરીએ તો સ્ટેશનરી ફેઝ that is cellulose or agarose resin X minus A plus bonded with B minus, it is anion plus solution. જે સોલ્યુશન હશે એની અંદર શું હશે D minus C plus. આપણે C plus જે છે એટલે સોરી D minus જે છે એ આપણે કામનો આયન છે એટલે એને આપણે સેપરેટ કરવાનો છે. સો આફ્ટર રન ટાઈમ આફ્ટર સેપરેશન સ્ટેશનરી ફેઝ ની અંદર D પોઝિટિવ ચાર્જ જે છે સોરી D નેગેટિવ ચાર્જ જે છે એ એક્સચેન્જ થશે અને સોલ્યુશન ની અંદર C plus B minus જે છે એ સેપરેટેડ થશે. બરાબર. એટલે D minus જે છે એ આયન એક્સચેન્જ થયો સેમ આયન સેમ એનાયન. બરાબર. એનાયન જે છે એ સેપરેશન થયું. ડિસ્ક્રિપ્શન જોઈએ. Separation of anion using anion exchange resin can be carried out. Separation of anion using anion exchange resin can be carried out. The anion to be separated are present in solution. Present in solution or what? That is D minus solution and exchange for similar ion present in ion exchange resin. Similar ion, that is what's word seeds is similar ion present in anion exchange resin, that is this similar ion a solid matrix. The exchange can be represented by the above equation. The anion retained by the solid matrix of ion exchange resin can be eluted by this D minus is eluted by using buffer of different strength like acidic, basic or neutral. બરાબર. And hence separation of anion can be effected. આમાંથી જે તમારું સોલિડ મેટ્રિક્સ છે એની સાથે એનાયન એક્સચેન્જ થયો. આ એનાયન ને આપણે છૂટો પાડવો છે. તો આ સોલ્યુશન આ સોલિડ મેટ્રિક્સ છે એને આપણે બફર સોલ્યુશનના વોશ આપવામાં આવે એટલે D માઈનસ આયન જે છે એ બફર સાથે બહાર જતો રહે એને આપણે સેપરેશન કરીને એને છૂટો પાડી શકીએ. બરાબર. So this is the very important technique in different field or different uses. તો આપણે આ સાથે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે આપણે
કમ્પ્લીટ કરીએ છીએ અત્યારે. અને આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકની સાથે આપણે આપણું યુનિટ નંબર 4 જે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક એ સંપૂર્ણ પૂરું કરીએ છીએ. બરાબર. હવે આપણે નેક્સ્ટ યુનિટ સાથે આપણે ફરી હાજર થશું. ત્યાં સુધી આપણે આ વિડિયોની અંદર પોઝ કરીને પણ તમે જોઈ શકો છો, ગમે ત્યારે શીખી શકો છો. બરાબર. અને આને ઝૂમ ઇન કરીને અત્યારે બતાવું છું એટલે તમે નોટ ડાઉન પણ મટીરીયલ બનાવી શકશો. બરાબર. થેન્ક યુ.